ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છું હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે અમારા માનસુબેનનો બર્થડે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહી જાઓ. અત્યારમાં આપણે જવાનું છે મંડપ ફિટિંગ કરવા. જો ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ, અને હવે જવાનું છે આપણે મંડપ ફિટિંગ કરવા. તો હાલો જવા દેવી. હેપી બર્થડે હે માનસુ. માનસુ જાગી છે બેટા તું? હે શું છે? માતાજી તેલા બધાનું સારું કરે ને બધાને હાજર રાખીએ. તો આજે છે અમારા માનસીબેનનો બર્થડે. આજેનો બર્થડે છે એટલે આજે તો અત્યારે જે ઉઠી જ છે એ મોઢું ધોયું નથી. માનસુ જો કેટલી ખુશ છે જાગીશ તો. મારી પાસે તો આવતી નથી અને પપ્પા પાસે વહી ગયા. આમ જો તો કેવી સોટી ગઈ પપ્પા વાળી. હાલ માનસુ જોજો આવશે નહીં. હાલ માનસુ જો હાલ 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 જો એમ પપ્પા હોય ને ત્યાં લગી મારી પાસે આવે નહીં. આજે મારા માનસુનો બર્થડે છે. 1 વર્ષની થઈ ગઈ મારે માનસુ. કોમેન્ટ કરી દેજો બધા હેપી બર્થડે. એ માનસુ 1 વર્ષ પૂરું થઈ ગયું છે. આ ટગાનું અમારે ટીવી તો 1 વર્ષ થઈ ગયું છે. હેપી બર્થડે. દાંત કેટલા આવે છે? મીઠા મીઠા દાંત કેટલા આવે છે? થેન્ક યુ કે થેન્ક યુ. થેન્ક યુ કે મમ્મા. થેન્ક યુ કે મમ્માને. તો અમારા દેવરાજભાઈ ફોન લેશે. કાપી નાખે છે રેબીન કા. મિત્રો આવી ગયા છે બાબરા કેક લેવા માટે. માનસુનો બર્થડે છે તો કેક લેવા આવ્યા છે. જો કેકની શોપે આવી ગયા છે અત્યારે. હાલો જાવ છે કેક ને બધું ઘરે લઈને આવી ગયા છે. ને આપણે સામાન પણ લઈ આવ્યા છે બધું. અને આ બાજુ રસોઈ બનાવવાનું ચાલુ છે. વેલા રાંધવાનું શરૂ કરી દેવી કેમ કે લાગે તો આપણે થોડું ઘણું રાંધી નાખીએ. તો હાલો મહેમાન બધા હાલ્યા આવો છો, ફટાફટ ઉતાવળ રાખો. કાંઈ વાંધો નહીં હાલો. પધારો નાગ દેવતા પધારો. આયુષ્માન ભવ પિતાશ્રી મહારાજા ને ઘણી ખમ્મા. તો બધા આવી ગયા છે ક્રિએટર સંગીતા બેન, અમારે ચંદન બેન સીભડા ઉપાડ્યા છે. હવે કાલ કેમ બોલતો નતો? ધમ કરી નતો વગાડતો ને અત્યારે શીભડો દેખાય. માનસુ શું કરે? માનસુ જો અમારે માનસુબેનના બર્થડેમાં બધા આવ્યા છે. જો અમારે રિંકલબેન ને કેવા ટાણા આવી ગયા છે. 3 વાગ્યાના આવી ગયા છે. અંધાને પહેલા રિંકલબેન ની જ આવ્યા છે. ને જો કેમ કે મામાજી ઘરે આવવું પડે ને. હા મામાજી ઘરે હતા. આ જો અમારે બેન ચીભડા મીઠા ખાવા. જો આવીને તો ભૂખ લાગી હતી ને તને સારું ચીભડા દઈ દીધા એટલે ઘણી વાર નહીં કાંઈ બોલ્યું, નકર તો ખાવાનું જ માંગે. અમારે સંગીતા બેન બધા અમારે માનસુ ને આજ કઈ મજા નથી આવતી. આમ તો રોજ નતું આવે છે માનસુ. હા હા શિવાની નાગર લઈને ની થાવતી ને જે આવા તોફાન કરે આપણે એમ ધ્યાન જ રાખવાનું. આવી હાલ પડી જાઈશ તું. આમ જો ઈસકા ખાઈ. અમારે શિવાની બેન જો ઈસકા ખાવા મીંડા છે. આળું પાણી તૈયાર થઈ ગયા છે પણ હજી બાકી છે ને. આ બાજુ ડેકોરેશન નું કામ શરૂ કરી દીધું એના મામા ને કાકા એવો ધંધે લગાડી દીધા ને બેન. આ જો ફૂક મારો. આ કામનું પડ્યું બેન છે ખરાબ થઈ ગયું એવું છે તો ફૂક મારો. ફુગા શું ઉડવા માંડ્યા. આ બસ ટેબલ શણગારી દીધું છે ને ફુગા. કેક નું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે છોકરા બધા બગડા છઠ્ઠી બોલાવે છે. હવે કેક કાપવાની તૈયારી છે. હાલો ને તમારી વાટે હતા. હાલો હાલો. હા વાળો નું પેલા કેક કટિંગ કરી નાખી પછી વાળો નું કર્યું. હાલો આવી જાવ. શિવાની બેન હેપી બર્થડે. મને જો ને શિવાની ઘડીક દે ને પહેરવા દો કાઢ.
હું કેવો ક્યાં જવું છે ક્યાં જવું છે Happy birthday to you. Happy birthday to you, dear Mansu. Happy birthday. Happy birthday to you. એ ઓછી ખવડાવજો એવું તમે એવું તે બધું એમાં હતો ને શિવાની ભાવે છે હો. લેવા છો મારું પેલું યાદ દેવ રે ભાઈ તું કે તમે ખાઈ જાઓ આમ અનિલા અમરે વિપુલભાઈ ના વાલા તો ભાઈ બ્લોક કેક તો કોઈ ફૂટવાની છે જમીનભાઈ કેક ફૂટવાની અમિતભાઈ ના ખવાય હરખું ખવારો આમ ના ના જાબો જાબો અને દાઢી બગડે તો ના ના એનો બર્થડે ને રેવા જો તમને ખબર આવી કે તમે ખાધી અમિતભાઈ તમારો બર્થડે છે આ જો આપણે ફૂટ કરવાની છે હાસુ નામ માનસુ છે કે માનસી અમે બધા વિડિયો એમ જ બનાવ માનસુ એમ અમે માનસું એને રહેવા જો પછી હવે પાછું હા યાર હોસ્પિટલમાં સેલિબ્રેશન કરવું પડે એમ નહીં તો માનસુને માતાજી સુખી રાખે અને તે જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે અને તેના મા બાપનું નામ રોશન કરે એવી જ આપણે શુભેચ્છા કેમ પણ ખા થોડું ખરખું એવું કરમાં મને માંડ અડધી કલાક ફર્નિચર કરતા છૂટશે મોટું ફાટ કંડિશનમાં વાર લાગે હા ને પણ બર્થડે તો આ માનસુ પકડ હા વાહ લઈ લે માનસું કોઈ ખબર તો ના બસ લાગતું જો આમ જો ખબર આવે ને બહુ હા નો યો ધમા માનસુન મમ્મીને મજા આવતી હશે હા આપણી આની પહેલી વાર ખવડાવ્યું પણ ના ખવાય. બધા માનસુન હંસા મને ખાવા તમે જાઓ ના ના તમે એક ગાય ના બર્થડે ઉપરથી ના લો બર્થડે ઉપરથી નહીં પણ હું શીખું થોડું આ સાહેબ સંજયભાઈના લાડકવાય દીકરી એવા માનસુબેનનો જન્મદિવસ હોય ને જન્મદિવસ નિમિત્તે આજે આવું સરસ મજાનું સેલિબ્રેશન કર્યું હોય ત્યારે કારણ કે દીકરી તો બહુ વાલે છે હે હો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હેપી બર્થડે માનસુ વાહ 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 ઈ બાને કેક થઈ જાય થંબનેલ ફોટો એ સાગ નથી ચોકલેટ જ ખાવે ખાશે નહીં ખાય ઉતાર રાખજો સંજયભાઈના મહેમાન આપણી વાટે ભૂખ્યા મોટી થઈને પહેરવાના એ હાથ ગુસ્સોમાં હાથ નહીં માડી તમે માડી નોય હું ખાવડાવી તમારા માડીના શબ્દમાં પ્લીઝ એને આશીર્વાદ આપો માડીના શબ્દમાં કેરેક્ટરમાં આવી જાવ હાલો આમ રહ્યો તો ખરા મને કઈ આશીર્વાદ દેવો તો ડાયલોગ આપો ડાયરેક્ટર માનસુને ભગવાન
માન વર્ષ ની કરે ને આગળ વધાવે ફોટો પાડું છું ફોટો ચાલો મારો ફોટો પાડવાનો છે વિડિયો પહેલા એમનો શરૂ રાખી ફોટો પાડી તાવમાં કઈ કેક ન નડે ભાઈ ખાઈ નાખ ફોટો લ્યો ભાઈ ખવડાવો નથી જબર મોટું બંધ પૂરો લાગશે મોટું બંધ કર પૂરે પાસે ઓફિસ માં મનવાનું દાદા ઢીંગો લઈ જા હા એમ કેમ ખાઈ જાઓ માનસુનો જો પણ ના લેવાનું લઈ લે અત્યારે માનસુના મામા છે ને એને કેક ખવડાવવા આવ્યા છે મામા આવ્યા છે કેક ખવડાવવા માનસુન મામાને આ બાજુનો ગાલ બાકી રહી ગયો આ બાજુનો હા આમ આમ વાહ 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 આમાં કોનો બર્થડે છે એ જ નથી ખબર પડતી વાહ 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 હવે જમી લ્યો હવે મસ્તીનો લાગશો લે હા હવે રેડી ખબર ન પડે કે માનસુનો બર્થડે છે કે બાપાનો બધાયનો તૈયાર ઉજવો એવું લાગે હા પાનો કોઈ દી ઉજવો જ નહીં હોય એટલે એવું કર્યું છે માણસો હારે રોજ થઈ ગયો તમારો જ બ્લોગ છે આ તમારો બ્લોગ છે જો મારા માનસુનો બર્થડે હતો આજે બાઈ થાને આપણે ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું અને બધા આવ્યા છે એટલે કેમ માનસુ એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર તો હવે પછી તમે બધા અમે 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 જમીન પછી જમીન બર્થડે બોલાવશો ને તોય આવશે તાર બર્થડે બોલાવજો ખાવા એમે ખાધા વગર તો નહીં જ જઈવી કોણ આવ્યું છે દાદુ આપણે બે અને એમાં પાસે કે તને જવાય એટલે પેલા તો જમીન એમ માર કે શોખ પાડ ભાઈ શોખ પાડ હાલો હાલો લોકો એમ ખોટું ખોટું નથી કહેતા એમ એક પર બીતા બીતા આવ્યા હોય કોઈને જવા નહીં મળે એકે રોકાવાનું નહીં. પછી ચાલો બધાને જમવા બેર દીધા છે કાંઈ ઘટે જ કહેજો અમિતભાઈ હા સ્ટાર્ટ કરી દો જમવાનું અને આ સાઈડ જાઓ ચતુરભાઈ ગરમ લાગતું છું કેક કાકડો ધરણ હતું બાળું કરવા બેઠા અરે ના ના એવું ન હોય ધમો નથી દેખાતો ધમો નથી દેખાતો હા આવ્યો જમવા ઉપર ફોકસ કરો હવે પેલા કાંઈ વાંધો ના હાલો જમી લઈએ ને શિવાની બેન ને બે હતો ને જમવા હા સોડા તમે પીધી છે ને અમે રજા લઈએ હવે તો કેમ છે કાંઈ કહેવાય નહીં કે મોડું થઈ ગયું છે મોડું થઈ ગયું 10 વાગી ગયા છે પાછું ઘરે તમારી બેન છે નહીં અને મારા મમ્મી એકલા ટાઈમ પડી જાય તો વહેલા સારું કહેવાય મારા આખું નથી તમે ઘડીક ખમો બરોબર અત્યારે જાઓ ને સોમનાથ એવું છે ઇમરજન્સીમાં આવવાનું છે એટલા માટે હાલો વિપુલભાઈ જય માતાજી ખોટી નો એ અરે 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 બધા મહેમાન આવે ઘરે જવા નીકળી ગયા છે જમી કરવી કેમ અમિતભાઈ અમારી મહેમાન ગતિમાં કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો તો વાંધો નહીં કેમ છે મજા આવી ગઈ જમવાની હા હવે પછી આમ નીંદર આવ્યું હોય ને હા કાંઈ વાંધો નહીં બધા જો નીકળે છે ઘર બાજુ હાલો બધાય રામે રામ આવજો અંકલભાઈ બી બસ ભાગવું છે હવે ખોટું અંધારું તો થઈ ગયું પણ થોડું કરવું એમ. કાના હે કોઈ દી હા પાછા મળશે. હા નેક્સ્ટ શૂટિંગમાં મળશું કેદી છે નેક્સ્ટ શૂટિંગ અહીંયા પૂછો અહીંયા કેદી છે અહીંયા નેક્સ્ટ શૂટિંગ અમિતભાઈ કાંઈ પ્લાનિંગ કાંઈ પ્લાનિંગ એટલે ભાઈ સ્ક્રિપ્ટ પેલા લગી અગાઉ કહી દેવાનું વ્લોગ શરૂ કરું એમ